હેલો મિત્રો, કેમ છો બધા? સીતારામ, જય માતાજી. બધાય મજામાં જશો. આજે આપણે છે ને નવી પ્રોડક્ટ મેં ઘરે બનાવી છે અને એના રિવ્યૂ પણ સારા છે, તો મેં એનો વિડીયો બનાવ્યો છે. આ વખતે આ મેં હેર ઓઇલ છે ને ત્રીજી વખત બનાવ્યું છે. 2 વખત તો મેં છે ને બધાને ટ્રાય કરવા માટે જ આપેલું હતું કે કેવા રિઝલ્ટ આવે છે, શું છે બધું. તો બધાના રિવ્યૂ સારા છે, તો હું આજે તમને આની છે ને આખી ફૂલ રેસીપી અને વિડીયો તમને શેર કરું છું મિત્રો. તો તમે આગળ બન્યા રહેજો અને નવા પ્રોડક્ટ માટેના વિડીયો પણ તમને શીખવા મળશે ઘણું બધું. અને કોઈ પણ પ્રોડક્ટ તમારે ખુદ માટે વાપરવા લેવી હોય તો સાબુ, શેમ્પૂ, તેલ બધી વસ્તુ છે ને મારી પાસે મળી જશે. અને હોલસેલમાં પણ આપું છું અને રિટેલમાં પણ આપું છું. તો આપણે છે ને એવો પ્રયત્ન કરેલ છે કે હું જે બનાવું તે તમને લોકોને બી શેર કરું કે જેનાથી તમારે પોતાના ઘર માટે બનાવવી હોય વસ્તુ તો તમે બનાવી શકો ને. એના હેતુથી મેં છે ને આ બધા વિડીયો તમને શેર કરું છું એક પછી એક. તો તમે જોઈ શકો છો મેં આજે છે ને હેર ઓઇલ બનાવ્યું છે. તો એના માટે મેં પ્યોર કોકોનટ ઓઇલ, કેસ્ટર ઓઇલ અને બીજા વસ્તુઓ જે આપણે પ્યોર આયુર્વેદિક અને જે મેં ડ્રાય પાવડર બનાવેલા છે ને એ બધી ઘરની જ વસ્તુઓ મેં છે ને પાવડરને બધા રેડી કર્યા છે. આમળા, અરીઠા, સીતાફળના બધા પાવડર છે ને હું કેટલી જાતના પાવડર મેં બનાવ્યા છે ઘરે જ. અને પછી એ પાવડરથી જ મેં આ હેર ઓઇલ બનાવ્યું છે અને બહુ મસ્ત રિઝલ્ટ છે. કોઈને પણ વાળ ખરતા હોય, ઘોડો હોય, વાળનો ગ્રોથ વધારે હોય, બધા માટે છે ને આ તેલ બહુ ફાયદાકારક છે. તો તમે જોઈ શકો છો, જો એમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હું નાખું છું તો જુઓ મિત્રો, આ બધા એટલી જાતના છે ને ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને નાખ્યા છે મેં. અને જો એમાં મેં તમને બતાવેલું પણ છે. તો એ બધી વસ્તુઓ નાખી અને 2 થી 3 વખત આપણા હેર ઓઇલને ઉકાળવાનું અને પછી એને જાડું કપડું લઈ અને તેનાથી છે ને તમારે એકદમ ગાળી લેવાનું. અને એ હેર ઓઇલ છે ને તમે માથાના મૂળમાં અને આપણું જે ઓલું સ્કેલ્પ હોય ને એમાં તમારે છે ને મસાજ કરવાનું 10 થી 15 મિનિટ. અને વીકમાં છે ને 2 વખત તમારે આ છે ને હેર ઓઇલનો યુઝ કરવાનો. તો તમને બહુ સારામાં સારું રિઝલ્ટ મળશે. અને કોઈ પણ તમારા વાળ ડ્રાય હોય, ખરતા હોય, ખોડું હોય, કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય ને તો તમને આ તેલથી છે ને બહુ જ ફાયદો થશે. એટલે તમે જોવો મેં આ જે રેસીપી મૂકી છે એ પ્રોપરલી બધી વસ્તુઓ મેં નાખેલી છે. એ બધી વસ્તુઓ હું તમને વિડીયોમાં બતાવું છું. હેર ઓઇલ નાખ્યું છે, કેસ્ટર ઓઇલ છે, પછી એની અંદર ડુંગળી, પછી મીઠો લીમડો, જાસૂદ, પછી ભાંગરા પાવડર, આમળા, અરીઠા, સિકાકાઈ, રોઝમેરી, એવી ઘણી બધી વસ્તુઓ છે ને જે મેં નાખી અને હેર ઓઇલ બનાવ્યું છે. અને જો મેં હેર ઓઇલનો ફોટો પણ આપેલો છે અને જે લોકોને અમને રિવ્યૂ આવ્યા ને તો એનો ફોટો પણ મેં શેર કર્યો છે. તો કોઈ મિત્રોને જો પોતાના યુઝ માટે, પર્સનલ યુઝ માટે લેવું હોય તો પણ તમે લઈ શકો છો. 100 mlના 120 રૂપિયાની બોટલ આવશે. તો હું છે ને તમને આમાં મારા કોન્ટેક નંબર બી આપું છું, 9106743513. અને ગુજરાતીમાં પણ એક વખત બોલી જાઉં છું, 9106434513. અને મારું હીરા બ્યુટી શોપ કરીને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, યુટ્યુબમાં બી છે. તો મિત્રો તમે ફોલો કરજો, મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હું રોજ આવા નવા વિડીયો મૂકીશ. હવે હું નેક્સ્ટ મારો સાબુનો બી વિડીયો મૂકેલો છે આગળ, અને હજી હું શેમ્પૂના બી વિડીયો મૂકવાની છું. બીજું હેર ઓઇલ છે, ઘણી બધી વસ્તુઓ જે બનાવીશ, ફેશિયલ કિટ, એવી બધી વસ્તુઓ, મહેંદી છે, એ બધું બનાવીશ. એટલે મિત્રો તમને વિડીયો હું શેર કરીશ. તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો, જેથી કરીને તમને લોકોને બી ઇન્ફોર્મેશન મળે, તમે ખુદ ઘરે બી બનાવી શકો. અને તમારે પ્યોરમાં નેચરલ આયુર્વેદિક પ્રોડક્ટ વાપરવી હોય કે જેનાથી કોઈ અત્યારે માર્કેટમાં કેમિકલવાળી વસ્તુઓ વધારે આવે છે, એટલે આપણે છે ને નો કેમિકલ અને નેચરલી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ. તો તમે પ્લીઝ એનાથી ધ્યાન દો અને તમે ખુદ ઘરે પણ બનાવો અને બીજા લોકોને બી કહો કે ભાઈ આ નેચરલ પ્રોડક્ટ છે તો તે વાપરો. કેમિકલવાળી વસ્તુઓથી પછી
આગળ જતાં બહુ પ્રોબ્લેમ થાય છે, કેન્સરના ને એવા જોખમ થાય છે. એના કરતાં તમે પ્યોર નેચરલી જો આવી રીતે હેર ઓઇલ બનાવી અને તમે ખુદ યુઝ કરી શકો છો. જો મિત્રો આપણું છે ને હેર ઓઇલ બનીને તૈયાર થઈ ગયું છે, તો પછી એને છે ને જાડું કપડું લઈ અને ગાળી લેવાનું. થેન્ક યુ.